સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતા બાળકોમાં અભ્યાસની સાથે સાથે રમતગમત પ્રત્યે પણ રુચિ વધે તે માટે ભરચક પ્રયાસો સાથે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે। જો કે સૌથી મોટી ખોડ એ છે કે શિક્ષણ સમિતિના પદાધિકારીઓ અને વહીવટી તંત્રની રમતગમત મુદ્દે ગંભીરતા ઉડીને આંખે વળગે તેમ છે। શહેરની કેટલીક શાળાઓમાં તો રમતગમતના મેદાનનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, જ્યારે જે શાળાઓમાં રમતગમતના મેદાન છે તેની જાળવણી પ્રત્યે ધરાર લાપરવાહી દાખવવામાં આવતી હોય છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંતર્ગત આવતી શાળાઓમાં વિદ્યાર્થીઓ પાછળ હજારો કરોડનું બજેટ વાપરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને બાળકોના સર્વાંગી વિકાસ માટે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। આ સિવાય શાળાઓમાં મૂકવામાં આવેલા રમતગમતના સાધનો પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે, જેને પગલે માસૂમ વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બને તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલમાં શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા 1.5 લાખથી વધુ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે તે માટે વિવિધ રમત ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે। આ સિવાય ખેલ મહાકુંભમાં પણ સુરતના વિદ્યાર્થીઓનો ઉજ્જવળ દેખાવ નોંધપાત્ર જોવા મળી રહ્યો છે। બીજી તરફ સુરતની 300થી વધુ સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખેલકૂદ પ્રત્યે શિક્ષણ સમિતિના શાસકોમાં લાપરવાહી ચર્ચાનો વિષય બની છે। શહેરના અડાજણ ખાતે હોળી ચકલા વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 150 અને 151માં બાળકો માટે મૂકવામાં આવેલા રમતગમતના સાધનો જર્જરિત થઈ ચૂક્યા છે। આ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનું જણાઈ આવે છે। આપણે અત્યારે અડાજણ ગામ હોળી ચકલા સ્કૂલ નગર પ્રાથમિક શાળા 150 151 પર ઊભા છીએ અને ત્યાં જે રમતના સાધનો છે એ તૂટેલી હાલતમાં અને ખંડેર ભંગાણ હાલતમાં પડેલા છે। એનું મુખ્ય જવાબદાર અધિકારીઓ છે, કારણ કે જવાબદાર અધિકારીઓની જે જવાબદારી લેવાની છે, જે નિભાવવાની છે, જે કામ કરવાનું છે, કરવા તૈયાર નથી। આનું મેન્ટેનન્સ અમારે ફરિયાદ થોડી કરવાની પ્રજા તરીકે, એનું મેન્ટેનન્સ એ લોકોએ કરવાનું છે। કેમ નથી કરતા કંઈ સમજ નથી પડતી। સરકારશ્રીની નિયત એકદમ સાફ અને ચોખ્ખી છે, પણ જેને સરકારશ્રી જેના ભરોસે ચાલી રહી છે એ જે વહીવટ કરતા અને જે જવાબદાર અધિકારીઓ છે એને સરકારને બદનામ કરવામાં રસ છે। એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીને અમારી અપીલ છે કે આવા કર્મચારીને ગંગાજળ હેઠળ લઈ લો। ગંગાજળ ઓપરેશન જે ચાલી રહ્યું છે, ભ્રષ્ટ અધિકારીઓના જે રાજીનામા લાવવા એને ઘરે બેસાડવાના, એ કાર્ય અત્યારે આવા લોકો પર કરવા જેવું છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।